રાપર ગુરુકુળ મધ્યે 75મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ. રાજ્યમંત્રીના હસ્તે તિરંગો લહેરાવાયો. રાપર ખાતે 75મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ અંગે આજરોજ બપોરે 12:30 વાગે પ્રાપ્ત થતી માહિતી મુજબ રાપર ખાતે રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે આન બાન અને શાન સાથે તિરંગો લહેરાવાયો હતો. આપણો દેશ વિકસિત ભારતની દિશામાં જોડાયો છે, ત્યારે દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર દેશના વીર સપૂતોના સ્વપ્નનું ભારત હવે આકાર લઈ રહ્યું છે, તેનું આપણને સૌને ગૌરવ છે. ત્યારે આ વિકાસ યાત્રામાં દરેક નાગરિકો પોતાનો સહયોગ આપે તેવા અનુરોધ સાથે સહકાર, મીઠા, છાપકામ, લેખન સામગ્રી, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ રાપર ખાતે 75મા પ્રજાસત્તાક પર્વ ગૌરવભેર તિરંગો લહેરાવીને કચ્છીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ આપી હતી. રાજ્યમંત્રીએ કચ્છની ખમીરવંતી પ્રજાને 75મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવતા દેશના સ્વાતંત્ર્ય વીરો અને શહીદોને આ પર્વ નમસ્તક વંદન કરીને જણાવ્યું હતું કે ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માની આ ભૂમિ હંમેશા લોકલાડીલા પ્રધાનમંત્રીશ્રીના દિલમાં વસેલી છે. હિંમતવાન, મહેનતકશ કચ્છીઓની આ ભૂમિ પર તિરંગાને લહેરાવીને હું ધન્યતા અનુભવું છું. આજે વિશ્વ ભારતની વિકાસ યાત્રાને જોઈને ભારત અને પ્રત્યેક ભારતવાસીને સન્માનજનક રીતે જોઈ રહ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિથી ચિંધેલા ગુજરાતના વિકાસ પથ ઉપર આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રત્યેક ગુજરાતીના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક આગળ વધી રહ્યા છે. વાયબ્રન્ટ ગુજરાત કૃષિ મહોત્સવમાં અમૃતમ યોજના, આયુષ્યમાન કાર્ડ જેવી અનેક યોજનાઓએ છેવાડાના માનવીને લાભાન્વિત કર્યા છે. ગુજરાત રોજગારી આપવામાં દેશમાં પ્રથમ છે. ગુજરાતે ચોથી વાર સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મર સ્ટેટનું ગૌરવ મેળવ્યું છે. દેશ આજે ડિફેન્સ ક્ષેત્રે એક્સપોર્ટર બન્યો છે. રાજ્યમંત્રીએ G20ના સફળ આયોજન સાથે વાયબ્રન્ટ ગુજરાતની સફળતા વર્ણવતા જણાવ્યું હતું કે વિકસિત ભારત માટે 4 જાતિ કિસાન, મહિલા, યુવા, ગરીબ મહત્વની છે અને આ જ પ્રતિબદ્ધતા સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર વિકાસની કામગીરી કરી રહી છે. ભારતને વિશ્વસત્તા બનાવવા માટે યશસ્વી વડાપ્રધાને સ્વચ્છ ભારત, મેક ઇન ઇન્ડિયા, ચંદ્રયાન, નવી સંસદનું નિર્માણ, રામ મંદિરનું નિર્માણ, આત્મનિર્ભર ભારત જેવા અનેક મહત્વના નિર્ણયો લઈ દેશને એક નવી ગતિ આપી છે. ભારત વિશ્વની ત્રીજી ઇકોનોમી બનવા જઈ રહ્યું છે. છેલ્લા વર્ષોમાં દેશના 14 કરોડ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવામાં આવ્યા છે. ભારત ઓટોમોબાઈલ સેક્ટરમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે. આવી તો અનેક સિદ્ધિઓ ભારતે હાંસિલ કરીને વિશ્વમાં એક અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કાર્યક્રમમાં મંત્રીશ્રીએ પ્રાસંગિક પ્રવચન કરતાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો પરિચય તેમજ તેમની સફળતા જણાવીને કચ્છના બાગાયતી, ઔદ્યોગિક વિકાસ, પ્રવાસન ક્ષેત્રના વિકાસની વણથંભી યાત્રાને બિરદાવતા જણાવ્યું હતું કે તાજેતરમાં ધોરડોને બેસ્ટ વિલેજ ટુરિઝમ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ કચ્છી ખારેકને GI ટેગ મળ્યો છે, જે સમગ્ર દેશ અને રાજ્ય માટે ગૌરવની વાત છે. નર્મદાના અવતરણે તરસતા કચ્છને તૃપ્ત કર્યું છે. ત્યારે ભૂકંપની મારમાંથી ઊભા થયેલા ખમીરવંતા કચ્છીઓએ બિપરજોય જેવી પરિસ્થિતિમાં પણ સરકારની પડખે રહીને ઝીરો કેઝ્યુઆલિટી અને મિનિમમ લોસના ધ્યેયને સાકાર કરવામાં નિર્ભીકતાથી સહયોગ આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. કચ્છમાં રણોત્સવની શરૂઆતથી હમણાં સુધી 30 લાખથી વધુ પ્રવાસીઓ સફેદ રણની મુલાકાત લઈ ચૂક્યા છે. સ્મૃતિવન જેવા પ્રકલ્પ થકી કચ્છનું પ્રવાસન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સાથે કચ્છમાં સરકાર દ્વારા ધોળાવીરા, માતાના મઠ, લખપતનો કિલ્લો વગેરે જેવા પ્રવાસન તેમજ ધાર્મિક સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે, જે ભવિષ્યમાં કચ્છના પ્રવાસનને વધુ વેગ આપશે. રાજ્યમંત્રીશ્રીએ દરેક નાગરિકને નવા ભારતના નિર્માણ માટે તેમજ રાજ્યના વિકાસની ગતિશીલતામાં સક્રિયતાથી જોડાવા અનુરોધ કર્યો હતો. આ તકે રાજ્યમંત્રીશ્રી સાથે કચ્છ કલેક્ટર અમિત અરોરા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે પરેડ નિરીક્ષણ કર્યું હતું. આ બાદ પરેડ કમાન્ડરશ્રીની આગેવાની હેઠળ વિવિધ 8 પ્લાટૂનોએ માર્ચ પાસ્ટ કરી હતી. વિવિધ શાળાના બાળકો દ્વારા રજૂ કરાયેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોએ દેશભક્તિનો અનેરો માહોલ સર્જ્યો હતો. દેશભક્તિ ગીત, અભિનય ગીત, ફૌજી નૃત્ય, રામાયણ સમૂહ નૃત્યની પ્રસ્તુતિના પગલે ઉપસ્થિત જનમેદની દેશભક્તિમાં રંગાઈ હતી. વિવિધ વિભાગો દ્વારા સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપતા ટેબ્લો રજૂ કરાયા હતા. રાજ્યમંત્રીના હસ્તે વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરનારોનું સન્માન આપીને બહુમાન કરવામાં આવ્યું હતું. તાલુકાના વિકાસ માટે સરકાર દ્વારા આપવામાં આવતા ₹25 લાખની ગ્રાન્ટનો ચેક અર્પણ કરાયો હતો. આ સાથે વૃક્ષારોપણ કરીને પર્યાવરણના રક્ષણનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ત્રિકમભાઈ છાંગા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પૂર્વ નાણામંત્રી બાબુભાઈ શાહ, DDO SK પ્રજાપતિ, DYSP મહેન્દ્ર બગડિયા, નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યા, ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશી, રાપર મામલતદાર સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને બોડી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.